અને સદગુરુ મળે ને, સાચા શિષ્યને દીક્ષા આપવાનું મુહૂર્ત કોઈ દિવસ હોતું. સાચો શિષ્ય હોય ને ટકોરો મારીને લે ગુરુ, તપાસ કરે કે આ શિષ્ય, પછી એના માટે મુહૂર્ત ના હોય કે આ મુહૂર્ત તારા માટે દીક્ષા લેવા યોગ્ય છે, તો જન્મ્યો ત્યારથી યોગ્ય હોય. સુખદેવજી મહારાજે મંગલાચરણે કર્યું નથી, શરૂઆત કરી દીધી પરીક્ષિતને કથા કહેવાની. સાંભળ રાજા, તે તો બહુ સારો પ્રશ્ન કર્યો છે. સદા સર્વદા જીવનું કાર્ય શું? તો જે પરમાત્માએ જન્મ આપ્યો, આખી જિંદગી એનું સ્મરણ કરવું અને એને ધ્યાનમાં રાખીને વ્યવહારને ચલાવો, એને ધ્યાનમાં રાખીને રાજ્યને ચલાવવું, સર્વમાં પરમાત્માના દર્શન કરવા અને પરમાત્માને ગમે એવા કાર્યો કરવા. આ સરળ ભાષામાં તમને કહું છું, આનું વાંચીશ તો તમને નહીં ખબર પડે કઈ. હા, નિખાલસતા એ મોટામાં મોટો ગુણ છે. હા, એક જગ્યાએ કથા ચાલતી હતી, લોકો સાંભળવા ગયા, વાતો કરે પાછા જોરદાર. એવી સરસ કથા કરે, એવી સરસ કથા કરે બેન, મને 3 કલાક બહુ મજા, પણ બધું ઉપરથી જાય. એટલે આપણે ઉપરથી નથી જવા દેવું, અંદર જવું જોઈએ એમ. સદા સર્વદા જીવનું કાર્ય શું? અને જેની અંત ઘડી નજીક આવ્યું હોય પરીક્ષિત રાજન, એ માણસે સર્વ આસક્તિઓમાંથી પોતાના મનને વાળવું, વિષયોમાંથી ઇન્દ્રિયોને વાળવી, ઘર પુત્ર સ્ત્રી એનો ત્યાગ કરવો, પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરવું, પેલા નિરાકાર પરમાત્માને મનમાં યાદ કરવા. કદાચ શક્ય ન હોય તો ઠાકોરજીની મૂર્તિ સામે રાખી શ્રી વિગ્રહના દર્શન કરવા. એમ કરતા 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 ભક્તિ કરતા કરતા પોતાના મનને પરમાત્મામય બનાવવાનું. અને જ્યારે મૃત્યુ નજીક આવે ને, ત્યારે મૃત્યુના ભયને ત્યજી દેવાનું. વિભૂષિતં કલયાંગુલિકૈ મહાર્ધનૈર્નૂપુરકંકણાદિભિ સ્નિગ્ધામલાંગૂંજિતનીલકુંતલે વિરોચમાના સપેશલમ. ભગવાનના શ્રી અંગનું ચિંતન કરવાનું. વિચાર કરો, હવે તમને ડોક્ટર એમ કહી દે આજથી 3જા દિવસે તમારું મોત નક્કી જ છે, ફિક્સ જ છે, ચલો. અને પછી કોઈક આવું વર્ણન કરે કે ભગવાનના સરસ મજાના અંગોનું નિરૂપણ કરવાનું. એ ભગવાને સરસ મજાના પિત્તાંબર પહેર્યા છે, મોર મુકટ પહેર્યા છે, અને એ સરસ મજાની વાંસળી લઈને મારો કનૈયો ત્રિભંગી મુદ્રામાં ઊભો છે. કસ્તુરી તિલકમ લલાટપટલ વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ. અને આવા ભગવાન સુંદર લાગે છે, ગોપ સ્ત્રીઓ વચ્ચે શોભતા હોય. તમારું 3 દિવસ પછી મોત છે ને તમારે આવા ભગવાનનું ધ્યાન ધરવાનું છે. બોલો કેટલાનું ધ્યાન જાય? ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ છે. પેલો એમ કે 3જા દિવસે એટલે હાય હવે શું કરીશ? પછી તો ભગવાનને એક બાજુ મૂક્યા કે આટલા દાળદારે ભક્તિ કરીને હવે 3 દાડા જ આપ્યા, હવે શું? એ વખતે આ ત્રિભંગી મુદ્રા યાદ ના આવે હો, ઠાકોરજી ક્યાંય ભૂલી જાય. અને કેમ મોતને પાછું ઠેલવું ને એનો પ્રયત્ન કરે. એક માજી રોજ મોતને યાદ કરે, હો સાહેબ, રોજ એવરી ડે. આવા ગામમાં રહે ને બિચારા. હવે તો છોકરાએ નથી, હું એકલી જ, મોતે આવતું નથી. મોતને એમ થયું કાનું કોઈ હગું નથી, લાય હું જાઉં. તે સવારના બોરમાં આવું ગામનું પાદર ગાય નીકળે ને ધણ એટલે છાણ વીણીને ભેગું કરે ટોકરમાં, અને પછી બિચારા લઈ જાય ને છાણા થાપે બધું કરે. મોતને દયા એક માજી બિચારી દુઃખી છે, લાય તાર હું જઉં, નવરું છું. અમે માજી સવારે 6 વાગે બધું ભેગું કરીને ટોકરમાં પેલું મોત આવીને ભૂર્યું સામે. માજી ભવા ચડાવીને
સવારના પોરમાં 6 વાગે કોણ કે તમે રોજ જેને યાદ કરવા હું કોણ હું મોત છું હા સારું થયું આવ્યો બહુ સારું તને રોજ યાદ કરું છું આ જરા ટોકર ને ટેકો કર ને માથે કોઈ ચડાવે એવું નથી આપણે મોતને આંટીઓ ભરાવી એટલે એને ટોકર તું માથે મૂકતું જાય એ વિચાર કરે કે બીજા બધાને જોડે આની જોડે નહીં ડ્યુટીમાં માંડ કરવું પડે એટલે આવે બાકી આને મારીને આ ઉપર ભરાવે એવો છે અંત સમય નજીક આવે દરેકનો આવે જ છે સાહેબ પરમાત્મા પાસે એટલું જ માગજો કે બસ મારો અંત નજીક આવે ને ત્યારે તારું સ્મરણ રહે એવી તો કૃપા કરો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે મોક્ષ મેળવવો હોય તો કેવળ પરમાત્મા કૃષ્ણની ભક્તિ કરો ગીતાજીમાં કહ્યું છે કે જે કામના સાથે જે દેવની ભક્તિ કરે એ કામના દેવ સિદ્ધ કરે છે બાકી પરમધામને પ્રાપ્ત થતું નથી પરમધામ તો પરમાત્મા યોગેશ્વરને પ્રાપ્ત ભજન તો જ મળે છે એમ કહેવાય તદ્ધામ નિવર્તન ન નિવર્તન એ ધામ ગયા પછી વળીને આવવાનું રહેતું શૌનકાદી ઋષિઓને સુત નામના પુરાણી કથા સંભળાવે છે આ બાજુ પરીક્ષિત મહારાજને સુખદેવજી સંભળાવે છે આટલું જાણ્યા પછી પરીક્ષિતને એમ જો કે આવો યોગી મળ્યો છે સદગુરુ મળ્યો છે તો લાવ જેટલો લાભ લેવાય ને એટલો લઈ લઉં સૃષ્ટિ વિષયકના પ્રશ્નો કર્યા છે પરમાત્મા એકમાંથી અનેક કેવી રીતે થયા એનો પ્રશ્ન કર્યો સુખદેવજી મહારાજે પરમાત્માના મૂળ સ્વરૂપનું ચિંતન કરાવ્યું છે સકળ બ્રહ્માંડ જ્યારે અંડાકાર હતો ને એમાંથી મહત્તત્વ ઉત્પન્ન થયો એમાં અહંકાર ભળ્યો એમાં બુદ્ધિ તેજ વાયુ ભળ્યો એટલે પુરુષાકૃતિ બની એમાંથી જુદી જુદી ઇન્દ્રિયો બની જુદી જુદી ઇન્દ્રિયોને જુદા જુદા દેવોને ઇન્દ્રિયોમાં સ્થાપિત કર્યા છે અને એમ વિરાટ પુરુષની ઉત્પત્તિ થઈ છે અને વિરાટ પુરુષના નાભીમાંથી કમળમાં બ્રહ્માજી દ્વારા સૃષ્ટિ ઉત્પન્ન થઈ જુદી જુદી જીવ સૃષ્ટિ જળ સૃષ્ટિ ચેતન સૃષ્ટિનું વર્ણન કર્યું છે વિરાટ સ્વરૂપની ઉત્પત્તિ અમારા યજુર્વેદમાં એને પુરુષ સૂક્ત કહે છે હરિ ઓમ સહસ્ર શિરેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિખું સર્વત્યસ્પિતવા પ્રતિષ્ઠદશાંગુલમ પુરુષ એવેદગ્નું સર્વં જદભૂતં જશ્ચ ભાવ્યં ઔતામ્રેતતવસ્યેષાણો જદાન્નેના તિરોહતિ એતાવાનસ્ય મહિમાનો જાયાંશ્ચ પુરુષઃ પાદોષેયા ભવતુ નાહ પિપાદોદવા ઉદય પુરુષઃ પાદોષેયા ભવતુ નાહ તતો વિદ્વાન્મકરાય શાસનાનશને હરિ એના વર્ણન કર્યા છે સુખદેવજી મહારાજને જ્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો ભગવાનના સૃષ્ટિ સ્વરૂપનો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે આ જ સવાલ નારદજી બ્રહ્માજીને કર્યો છે કે બ્રહ્માજી તમે તો બધાના સર્જનહાર છો તમે બધી સૃષ્ટિ તમે બધાના પિતામાં છો તમે કોનું ધ્યાન કરો છો આનાથી નારાયણ પર છે તો નારાયણ કોણ બ્રહ્માજી નારદને બધું જ્ઞાન આપે છે સૃષ્ટિની શરૂઆતથી બધી વાત કરી છે ભગવાનના લીલા અવતારોની વાત કરી છે કે ભગવાને આ સ્વરૂપે સૃષ્ટિનું ચાલન કર્યું છે હું પણ એમના થકી જ ઉત્પન્ન થયેલો એમના નાભીમાંથી ઉત્પન્ન થયું પરમાત્મા જ્યારે ત્યારે સૃષ્ટિનું સર્જન કરે છે દ્વિતીય સ્કંદના 8મા અધ્યાયમાં પરીક્ષિત રાજન
સુખદેવજી મહારાજને અનેક પ્રકારના પ્રશ્નો કર્યા છે. સૃષ્ટિના વર્ણનની વાત કરી, એટલે બ્રહ્માજીની વાત કરી. બ્રહ્માજી જ્યારે કમળમાંથી ઉત્પન્ન થયા, કંઈ આજુબાજુ દેખાય નહીં, એક ટપકાનો અવાજ પડ્યો છે, આકાશમાંથી બિંદુ પડ્યું સરોવરમાં, સાગરમાં, અને ટપ દઈને અવાજ આવ્યો છે. એના ઉપરથી શબ્દ પકડ્યો તપ. બ્રહ્માજી હજારો વર્ષ તપ કર્યું, કમળની નાળમાં ગયા છે, શોધ્યું, કંઈ મળ્યું નહીં. ના ભગવાને એ વખતે બ્રહ્માજીને દર્શન આપ્યા છે. અને ચતુશ્લોકી ભાગવત, 4 જ શ્લોકનું આ ભાગવત છે સાહેબ. કેટલા? અને એમાંથી 18,000 શ્લોક બન્યા છે. વિચાર કરો આપણા પુરાણો કેવા છે. એક એક અક્ષરના કેટલા ભાગ થયા છે, એક એક અક્ષરના અર્થ કેટલા થયા. બ્રહ્માજીને ભાગવત ભણાવ્યું છે ભગવાને. બ્રહ્માજીએ નારદને ભણાવ્યું. પુરાણના લક્ષણો પ્રમાણે 10 લક્ષણ પુરાણમાં હોવા જોઈએ. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, પૂતિ, લીલા, મન્વંતર આદિ. એમાં ઉત્પત્તિ, વિસર્ગ એટલો વિસ્તાર, સ્થાન, પોષણ, ભગવાનની લીલાઓનું કઈ કઈ પ્રકારે વર્ણન કરવું. 10 પ્રકારના લક્ષણો જે પુરાણમાં હોય એ પુરાણ બ્રહ્માજીએ નારદને ભણાવ્યું છે. દ્વિતીય સ્કંદની અંદર નારદ અને બ્રહ્માજીનો સંવાદ આપણે પૂર્ણ કરીએ છીએ. બોલો કૃષ્ણ કનૈયા. તૃતીય સ્કંદની અંદર શૌનકાદિ ઋષિઓ કહે છે કે હે સૂતજી, જ્યારે વિદુરજી કુરુક્ષેત્રના યુદ્ધ વખતે નીકળી ગયા, એ મૈત્રેય મુનિને મર્યા, ઉદ્ધવ સાથે સંવાદ થયો, પણ વિદુરજીને નીકળવાનું કારણ શું? એટલે સુખદેવજી મહારાજ પરીક્ષિતને અને શૌનકાદિ ઋષિઓને સૂતજી કહે છે કે જ્યારે ભગવાન પાંડવો વતી વિષ્ટિ કરવા ગયા દુર્યોધનના રાજમાં, ત્યારે વિદુરજી રાતે સમજાવવા ગયા છે ધૃતરાષ્ટ્રને, તમે પુત્રના મોહમાં પડ્યા છો, દુર્યોધનનું માનશો નહીં, પાંડવોને ગામ આપી દો. દુર્યોધનને ખબર પડી વિદુરજીનું અપમાન કર્યું છે, નગરમાંથી બહાર કાઢ્યા, કુટિયામાં રહેશે. પણ વિદુરજીને ખબર પડી કે મારો નાથ વિષ્ટિ કરવા આવવાનો છે. દુર્યોધનની આજ્ઞા છે કે નગરમાં એને ક્યાંય બહાર આવવા દેવાનો નહીં. ભગવાનના દર્શન કરવા છે. એક ક્ષણનો કોથળો હોય ને એને ઓઢ્યો, ટોળા વચ્ચે ગોઠવીને આના કાણામાંથી ભગવાનને જોવાનો પ્રયત્ન. મનમાં કે નાથ, તારા દર્શનની ઝાંખી એકવાર થઈ જાય એટલે મને હું બસ રાજી છું. આનું નામ ભક્ત કહેવાય. સુલભા તો ચિંતા કરે છે કે તમે તો નસીબદાર છો, નાથ કે ટોળામાં ગમે તે રીતે જશો, મને તો પરમાત્માના દર્શન નહીં થાય. અને આમ ક્ષણના કોથળામાં વિદુરજી ભગવાનને દર્શન કરે ને એની ઉપર પરમાત્માની નજર પડીને ત્યારે એમ કહેવાય છે કે ભક્ત વત્સલ પરમાત્મા કાળિયા ઠાકરની આંખમાં આંસુ આવી ગયા છે. હે નાથ, ભગવાન મનથી કે જગે નાથ, હે નાથ, એ તાત બાપ ચિંતા હું કામ કરો વિદુર, હું આ દુર્યોધનનો નહીં તમારા ઘરનો મહેમાન થવા આવ્યો છું. સંધિ માટે દુર્યોધનને સમજાવે છે, ના પાડી. 56 ભોગ જમતા નથી. આ બાજુ તો વિદુરજીને દુર્યોધનની આજ્ઞાથી કોઈ અનાજ આપવાનું નહીં, કોઈ ઘી તેલ દૂધ આપવાનું નહીં. યમુનાના કિનારે તાંદલની ભાજી ઉગે ને, એક માટીની હાંડલીમાં સુલભા રાંધે અને બંને જમે, ભગવાનનું ભજન કરે. પરમાત્મા, હે ઠાકોર, બસ આ જીવન તારા સહારે ચાલે છે, તારા દર્શન થાય ને તમારા જીવનને ધન્ય માનું. દુર્યોધનના મેવાનો ત્યાગ કર્યો. ભગવાને વિચાર્યું કે મારો ભક્ત રાહ જુએ છે. ભગવાનનો ઘોડો રથ નીકળી અને યમુના તટ ઉપર વિદુરજીની ઝૂંપડી આવીને ઉભો છે. વિદુર અને સુલભા અંદર વિચાર કરે છે કે આજે દ્વારિકાનો નાથ દુર્યોધનને ત્યાં પધાર્યો, આપણે દર્શને ત્યાં નથી. જે માનવ શરીર ધારણ કર્યું હોય એમાંથી જો પરમાત્માના દર્શન ન થાય ને, આવું જીવવું નકામું છે. બંને એ ઝૂંપડીમાં એક બાજુ નક્કી કર્યું કે આજે તો જીવનને ટૂંકાવી દેવું છે. જે શરીરથી પરમાત્માની સેવા નહીં થઈ શકે, શરીર નકામું. ત્યાં તો
ઝૂંપડીના દ્વાર ખખડ્યા છે. વિદુર, વિદુરજી, કાકા ખોલો. કોણ? તો કે હું કૃષ્ણ. દરવાજો ખોલીને ભગવાનને પગે લાગ. કાકા પગે ન લાગશો, હું તો નાનો, તમે મોટા. બીજું બધું જવા દો, ખાવામાં શું છે? તમે તો જમવાના 56 ભોગ હતા ને બધું ઘણું હતું, તમે એ મૂકીને અમારે ત્યાં. કાકા ઈ તો બધું સાચું, પણ તોય દેશી એ દેશી, અને ખાવાનું તો તમારે ઘેર જ છે નક્કી. બંને વિચારે છે ભગત ને ભક્તાણી, કાને શું જમાડું, મારી પાસે તો કઈ નથી. તો પણ તમારે દુર્યોધનના ઘેર આટલું બધું, આ તમને આમંત્રણ સ્પેશિયલ મળ્યું, તમારે તમારું સન્માન થયું, તમારે જમાય એ તો કે બાનું હતું સંધિનું, બાકી જમવાનું તમારે તો યાર ભલામણ. આપણે ઘણી વખત કહે ને કે આવે તો ફોન કરીને આવજે. કોઈક મહેમાન કે તમે કેદી ઘેર છો, અમે આવવાના, કે જરા ફોન કરજો ને, હવે સિસ્ટમ નીકળી છે, મોબાઈલ કરીને જરા આવજો ને. એક ભાઈના ત્યાં મહેમાન અચાનક આવી ગયા અને ફોન કર્યો, તમે ક્યાં છો? એટલે પેલો અગાસી માટા મારતો હતા. હવે અમદાવાદમાં પેલા નારણપુરામાં પૂછ્યું, તમે ક્યાં છો? એટલે કે ઉસ્માનપુરા છું. એટલે કે ઉસ્માનપુરામાંથી નીચે જો, હું નીચે જ ઊભો છું. વિદુરજીને પ્રાર્થના કરી છે કે મને જમાડો, પાસે કંઈ નથી. ભગવાન તો અંતર્યામી છે. જે તાંદુળની હાંડલી હતી, અમે તાંદળજાનો તાર ચોંટ્યો છે, અને ભગવાને એને જમી અને આખા વિશ્વને તૃપ્ત કર્યું છે. એ વિદુરજી મહાભારતના યુદ્ધ વખતે નીકળી ગયા. ઉદ્ધવજીનો સમાગમ થયો. ઉદ્ધવજી દ્વારા જ્ઞાન મેળવી મૈત્રેય મુનિ પાસે ગયા, અને મૈત્રેય મુનિને પ્રશ્ન કર્યા, અને મૈત્રેય મુનિ સૃષ્ટિનો વિસ્તાર કર્યો છે. ત્રીજા સ્કંદની કથા પૂર્ણ થઈ. ચોથા સ્કંદમાં ભગવાન મનુ અને શત્રુપાની વાર્તા આવી છે, અને 3 દીકરીઓ, આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ, એના વર્ણનની વાત કરી. દેવહૂતિને કપિલજી જન્મ્યા છે. માતાને સાંખ્યનું જ્ઞાન આપ્યું છે. 9 દીકરીઓ થઈ. અંગીરા આદિ ઋષિઓને કર્દમ ઋષિએ પરણાવી છે, અને પ્રસૂતિને ત્યાં અનેક દીકરીઓ થઈ. 13 દીકરી થઈ છે. એમાં ધર્મ આદિને પરણાવી. એક સતી નામની દીકરી શિવજીને પરણાવી. શિવજીને સંતાન નહોતું, એનું વર્ણન કર્યું કે શિવજીનું અપમાન કર્યું છે દક્ષે, અને એના લીધે યજ્ઞો બંધ થયા. એ યજ્ઞમાં જવાની કુમતી સતીને સૂજી. યજ્ઞમાં પિતાનું પતિનું સ્થાન ન જોયું. સતીએ દેહનો ત્યાગ કર્યો, અને પછી ભયંકર રાક્ષસની શિવજી ઉત્પત્તિ કરી, એનો નાશ કર્યો છે. એ બધી કથાઓ આપણે કાલે સાંભળીશું. અત્યારે એ કથાને વિરામ આપીએ છીએ. ઠાકોરજીએ તાંદુળની બાજી ખાધી. અહીં આપણે ઠાકોરજીને જે મન ગમતું હોય એ ભોગ ધરાવવાના છે. બોલો કૃષ્ણ કનૈયા. અરે બંટીનો રોટલો ને એ તાંદડિયાની ભાજી, એ રુચિ રુચિ જમો તો જમાડો ઘણા ભાવથી રે, જમો તો જમાડો ઘણા ભાવથી. રંગીલા રાય રણ છોડ મારા વાલા, રંગીલા રાય રણ છોડ મારા વાલા. જમો તો જમાડો ઘણા ભાવથી રે, જમો તો જમાડો ઘણા ભાવથી રે. શિરો પૂરીને એ બરખડિયા રે, શિરો પૂરીને એ બરખડિયા રે. એ દૂધી બટાકા સાથ મારા વાલા, એ દૂધી બટાકા સાથ મારા વાલા, એ દૂધી બટાકા સાથ મારા વાલા, એ દૂધી બટાકા સાથ મારા વાલા. જમો તો જમાડો ઘણા તમે જમો તો જમાડો
हाथे तुवेरनी ताड़ मारा वाला हाथे तुवेरनी ताड़ मारा वाला जमो तो जमाड़ू घणा भावती जमो तो जमाड़ू घणा भावती रे जमो तो जमाड़ू घणा भावती जमो तो जमाड़ू घणा भावती रे जमुना नानी में जगा रे जमुना तीर में जगा रे भक्तो आके मुखवास मरा वाला भक्तो आके मुखवास मरा वाला भक्तो आके मुखवास मरा वाला जमो तो जमाड़ो घणा भावती रे जमो तो जमाड़ू घणा भावती रे बोलो कृष्ण दयाल की जय रामचंद्र राधा कृष्ण सेवा श्रीमद् भागवत की कथुवादती राधा कृष्ण सेवा प्राण प्रभु मारे मंदिरे प्राण प्रभु आपन दर्शन देवा आपने दर्शन देवा श्रीमद् भागवत करुणारती राधा कृष्ण सेवा श्रीमद् भागवती करुण सेवा राधा कृष्ण सेवा अरे भागवत रसती भागवत भरी भागवत संधि भागवत पुरुषोत्तम नो महिमा पुरुषोत्तम नो महिमा श्रीमद् भागवत करुणारती राधा कृष्ण सेवा श्रीमद् भागवती करुण सेवा राधा कृष्ण सेवा शालिग्रामणि सेवा शालिग्रामणि सेवा हे श्रीमद् भागवत करुणारती श्रीमद् भागवत करुणारती पितृने तारे अन्नपापने मारे पितृने तारे पापने मारे पितृने तारे पापने मारे पितृने तारे पापने मारे भय सुख मोह भगाड़े वाला भय सुख श्रीमद् भागवत करुणारती राधा कृष्ण सेवा श्रीमद् भागवती करुणारती राधा कृष्ण सेवा कर्पूर गौरम करुणावतारम संसार सारम उद्वेगहारम सदा वसन्तं हृदयारविन्दे भवभवानी सहितं नमामि मंगल करुणानि सुमंगलं भज मंगलं पुंडरीकाक्षो मंगलाय तनोहरि सर्वमंगलम् शिवे सर्वाधनादिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते
बोलो भागवत भगवान की जय, कृष्ण कन्हैया लाल की जय, श्री रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज की जय, सदगुरु देव की जय, शास्त्री जी महाराज की जय, महाकाली मात की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। संकट कोई सपड़ा में ये बने तू